નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરવાની છે આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી જે પ્રથમ પ્રશ્ન બેંક સપ્ટેમ્બર 2025 ની અંદર આપવામાં આવી છે તેની ચર્ચા કરવાના છે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય આપણો છે અર્થશાસ્ત્ર, 022 જે આપણી એકમ કસોટી લેવાની છે એના માટે પણ ખૂબ જ મહત્વનું છે। અને ત્યારબાદ જે આપણી પ્રથમ પરીક્ષા આવવાની છે એની અંદર પણ આ પ્રશ્ન બેંકના પ્રશ્નો ખૂબ જ મહત્વના છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંકના પ્રશ્નો જોજો, એને સમજવાનો પ્રયત્ન કરજો અને સાથે સાથે એ પ્રશ્નો તૈયાર પણ કરજો, કારણ કે આ પ્રશ્ન આપણને એકમ કસોટીમાં તો ઉપયોગી છે જ, પ્રથમ પરીક્ષામાં પણ છે અને વાર્ષિક પરીક્ષાની અંદર પણ આનો ખૂબ જ ઉપયોગ થશે, કારણ કે આ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે અને સરકાર વિશેષ એના ઉપર ભાર મૂકશે। એકમ કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસ છે। કેટલો અભ્યાસ રહેશે? પણ અહીંયા આપણને બહુ વિશેષ પ્રમાણમાં અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપેલો છે। તો આપણે વિશેષ ચર્ચા ન કરતા પ્રશ્ન બેંકની આપણે સીધી તૈયારી એટલે કે કેવા પ્રશ્નો છે તેની ચર્ચા કરવાની છે। તો દેખાઈ રહ્યું છે ને બધા વિદ્યાર્થીઓને? ઓકે, ચલો આપણે પહેલા પ્રશ્ન ઉપર ધ્યાન આપશું કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? એક્સેલ શીટ, આકૃતિ, આલેખ કે પાવર પોઈન્ટ? આ બે પ્રશ્નો તો ઓટોમેટિક નીકળી ગયા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને એક્સેલ છે। હવે કોની વાત કરવામાં આવી છે? આંકડાકીય માહિતીની, એટલે કે જ્યારે આંકડાકીય માહિતીમાં સહસંબંધ, ગુણાકાર, ભાગાકાર, તફાવત, ફિલ્ટર આ બધું પાવર પોઈન્ટ દ્વારા શક્ય છે નહીં, એ કોના દ્વારા શક્ય છે? એક્સેલ શીટ દ્વારા, એટલે આપણો જવાબ બનશે એક્સેલ શીટ। બરાબર, સમજાઈ ગયું? ત્યારબાદ આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? એટલે કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો આપણે નીચે ઓપ્શનમાં જોઈ શકાય છે, ખાનગી પ્રકાશકો, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે, શાળાઓ અને સામાન્ય વ્યક્તિઓ। તો એમાં જવાબ આપણો આવશે આ પ્રકારનો। પણ ઘણીવાર શું બની શકે છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એમાં આપેલું હોય પ્રયોગશાળા, અને પછી ઓપ્શન આ 3 આપ્યા હોય, તો ધ્યાન રાખજો કે આ ત્રણેય ભેગું લખે તે જરૂરી નથી। કદાચ એવું પણ બને કે કોનો સમાવેશ થતો નથી એમ પૂછી લે, અને એકમાં પ્રયોગશાળા, 2 માં સંશોધન કેન્દ્ર, અને 3 માં સરકાર, અને ડી માં કોઈ અન્ય, તો 3 તો સાચા છે, 1 ખોટું છે। એટલે આમ સમજવાનો પ્રયત્ન કરવાનો, હંમેશા ગોખવાનો પ્રયત્ન કરવાનો નહીં। પડી ગઈ સમજ વિદ્યાર્થી મિત્રો કે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? હવે આનો મેં તમને અગાઉ પણ વિડીયોમાં કીધેલું છે કે આમાં ભૂલ નહીં કરવાની, બરોબર? આકૃતિ અને આલેખ, બરોબર, આ બે આપણા માટે ખૂબ જ મહત્વનું છે। તો આમાં એકમાં સતત આવશે અને એકમાં આવશે અસતત, પણ આમાં આપણે મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, તો એની મેં શોર્ટકટ રીત વારંવાર તમને આપેલી છે, 1, 2, 3, 4, 5 અને 6 કાનો માત્ર સાથે ગણી લેવાનું, બરોબર? ત્યારબાદ 1, 2, 3, 4 અને 5, તો આ બંનેમાંથી નાનું કયું છે? તો આલેખ। મોટું કોણ છે? તો આકૃતિ। અહીં 1, 2 અને 3, 1, 2, 3 અને 4, બરોબર? તો આમાં નાનું આ અને મોટું આ, તો મોટા સાથે મોટું અને નાના સાથે
નાનું જોડી દો એટલે આપણો જવાબ ક્યારેય ખોટો પડશે નહીં. તો અહીં આપણે કોની વાત કરી છે? આકૃતિને. તો આપણો જવાબ કયો આવશે? અસતત. બરોબર. અને એની જગ્યાએ શું પૂછી લે? આલેખ. સેમ ટુ સેમ, બીજો કોઈ જ ફેરફાર નહીં, ખાલી આકૃતિનું શું કરવામાં આવે? આલેખ. તો આપણો જવાબ બની જશે સતત. બરોબર. સમજાઈ ગયું? તો એ આપણે ખાસ ધ્યાનમાં આ લેવાનું. ચલો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ આગળનો પ્રશ્ન. આલેખ કે આકૃતિમાં એક્સ ધરી પર, કેની વાત કરી છે? એક્સ ધરી. કે આકૃતિ કે આલેખમાં આપણે જાણવી છે આ એક્સ ધરી છે અને આ વાય ધરી છે. તો એક્સ ધરી પર સામાન્ય રીતે શું દર્શાવાય છે? એક્સ ધરી પણ પૂછી શકે, તમને વાય ધરી પણ પૂછી શકે છે. તો પરતંત્ર ચલી એ વાય ધરી પર દર્શાવવામાં આવે, સ્વતંત્ર ચલ એ એક્સ ધરી પર દર્શાવવામાં આવે, ચલ એ વાય ધરી પર દર્શાવવામાં આવે, અચલ જે છે એ એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે. તો અહીં આપણને ભૂલ આપેલી છે 4 MCQ માં. બરોબર છે. આ બે માંથી એક ઓપ્શન ન કે એક્સ ધરી પર સામાન્ય રીતે શું દર્શાવાય છે આકૃતિ કે આલેખમાં એક્સ ધરી પર? કાં તો સ્વતંત્ર ચલ આપવું જોઈએ અને કાં તો અચલ આપવું જોઈએ. બે બાબત છે, બે ઓપ્શન આપ્યા છે એટલે આપણો બે જવાબ સાચો બને છે. બરોબર છે. એ બંને એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવે છે એટલે અહીં થોડીક મિસ્ટેક છે, બાકી બંને જવાબ સાચા આવે છે. સ્વતંત્ર ચલ લખો તો પણ ચાલશે અને અચલ લખો તો પણ ચાલે. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોને રજૂ કર્યું છે? વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોને રજૂ કરેલું છે? તો જવાબમાં આવશે ટોડેરો. યાદ રાખવા સિવાય આમાં બીજો કોઈ રસ્તો છે નહીં. ત્યારબાદ 2014 માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? બરોબર છે. તો અહીં આપણે નોર્વે જે છે પ્રથમ સ્થાન ઉપર છે. તો અમેરિકાનું પણ યાદ રાખવું, પૂછી લે કેટલા સ્થાન ઉપર છે? 8મા સ્થાન. બરોબર. અમેરિકા કયા સ્થાને છે? 8મા સ્થાને છે. અને ભારતનું સ્થાન છે 130. જાપાનનું સ્થાન મને યાદ છે નહીં. બરાબર. નોર્વે પ્રથમ સ્થાન, અમેરિકા 8મા સ્થાને અને ભારત 130મા સ્થાને. કોઈ પણ પ્રશ્ન પૂછી લે, બરોબર, એમ પણ પૂછી લે કે 8મા સ્થાન પર કયો દેશ? તો જનરલ રીતે આપણે એવું લાગે કે અમેરિકા બીજા સ્થાન ઉપર છે. બીજા સ્થાન ઉપર છે નહીં. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? જો આમાં પણ પ્રશ્ન છે, આ પણ મેં તમને કીધેલું છે કે મૂલ્ય પૂછેલું છે એટલે આપણો જવાબ બનશે 0 થી 1 ની વચ્ચે. પરંતુ તમને એમ પૂછી લે કે મહત્તમ મૂલ્ય, તો જવાબમાં બનશે 1. બરોબર. તો 0 થી 1 વચ્ચે આવશે નહીં. લઘુત્તમ મૂલ્ય ના પૂછે, લઘુત્તમ મૂલ્ય પૂછે તો એનો જવાબ પણ આવશે 0. બરોબર. પણ આ યાદ રાખવાનું, ખાલી મૂલ્ય પૂછે તો 0 થી 1 ની વચ્ચે અને મહત્તમ મૂલ્ય પૂછે તો 1. વધુમાં વધુ કેટલું હોય? 1. અને ઓછામાં ઓછું કેટલું? 0. આર્થિક વૃદ્ધિમાં નીચે પૈકી શું સાચું નથી? જો શું કીધું છે કે આર્થિક વૃદ્ધિમાં નીચે પૈકી શું સાચું નથી? માથાદીઠ આવક વધે. તો આર્થિક વૃદ્ધિ થવાથી આવક વધે? તો કે હા વધે. ઉત્પાદનમાં વધારો થાય? તો કે હા એ વૃદ્ધિ છે. સંસ્થાકીય વલણો વધે અને મૂડી વૃદ્ધિ થાય? તો આ પણ છે. સંસ્થાકીય વલણો છે એની સાથે વૃદ્ધિને લેવા દેવા નથી, તો આનો સમાવેશ થતો નથી. ત્યારબાદ છે ઘઉં આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી? ઘઉં લખે, ચોખા લખે, કાપડ લખે, વસ્તુ સામે વસ્તુની વાત કરેલી છે. તો એમાં કોણ આવે? નાણાં પ્રથા, ઉધાર પ્રથા, સાટા પ્રથા કે બેન્કિંગ વ્યવસ્થા? તો આપણે બધા જાણીએ છીએ કઈ આવશે?
સાટા પ્રથા અથવા તો વિનિમય પ્રથા. નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? આવક, ખર્ચ, મૂલ્ય કે વિનિમય? નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? તો મૂલ્ય. બરાબર. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. શું કીધું છે? કે ફુગાવાની સાચી પરિસ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ, એટલે કે પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી માને છે? માર્શલ, ક્રાઉથર, કેન્સ કે પિગ? તો જ્યારે પૂર્ણ રોજગારી વાળો શબ્દ વારુણની સાથે કોણ સંકળાયેલો હોય? કેન્સ હંમેશા સંકળાયેલો હોય તેવું આપણે યાદ રાખવાનું. તો પૂર્ણ રોજગારી સાથેનો સંબંધ એ કેન્સનો હોય છે તેમ આપણે હંમેશા યાદ રાખવાનું. માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? કોની વાત કરી છે? માંગમાં. તો હવે માંગ છે તો માંગ સાથે સીધો સંબંધ છે, તો જવાબમાં આવશે માંગ પ્રેરિત. જવાબમાં કયો આવશે? માંગ પ્રેરિત. આગળ આપણે બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? બેંક ને કોની સાથે સંબંધ છે? ધિરાણ સાથે. તો કે આ બેંક સાથે આપણે કંઈક શબ્દ સાંભળવા તો મળે. નાણાંનો ઉપયોગ, નાણાંનો ભંડોળ કે લેવડ દેવડ. તો આમ તો આપણે વાંચો તો આપણને એવું જ લાગે બધા લેવા દેવા છે, પણ બેંક શબ્દને કોની સાથે લેવા દેવા છે? તો કે નાણાં ભંડોળ સાથે લેવા દેવા છે તેમ આપણે કહી શકાય. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાઈ હતી? અમેરિકામાં, સ્પેનમાં, રશિયામાં કે શ્રીલંકામાં? તો જવાબ આવશે સ્પેન. ક્યારે સ્થપાઈ? 1401માં. નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. બરોબર. આ બધા જ પ્રશ્નોની સાથે સંકળાયેલા છે, કોઈ પણ પૂછાઈ શકે છે. શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? જો આમાં ભૂલ ન કરતા. કેન્દ્ર સરકાર, વ્યાપારી બેંક, આરબીઆઈ કે રાજ્ય સરકાર? બરોબર, આરબીઆઈ આપણી મધ્યસ્થ બેંક છે. શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? વ્યાપારી બેંક. જવાબમાં શું આવે? કે શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? વ્યાપારી બેંક દ્વારા થાય છે. ધારો કે પ્રાથમિક થાપણ 5000 અને રોકડ અનામતનું પ્રમાણ 10%. મારા બટાણું જેવડું પણ આપણને લીટો પાડતું જાય છે. ચલો આપણે આ બાજુ ધ્યાન. ધારો કે પ્રાથમિક થાપણ 5000 અને રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો અંતે કેટલા નાણાંનું સર્જન થશે? તો હવે આપણે એનું સૂત્ર જાણવી છે કે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. એ રીતે આપણે સાબિતી કરશું તો આપણને જવાબ મળશે આ. બરોબર, એ તમે ગણતરી કરી શકો છો. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનામાં ગરીબીને દૂર કરવાનો મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યો હતો? કે ભારતમાં કઈ પંચવર્ષીય યોજના? બરાબર હે. તો 5મી પંચવર્ષીય યોજનાની અંદર એ મુખ્ય લક્ષ્ય રાખવામાં આવેલું હતું તેમ આપણે કહી શકાય છે. ખાસ કાર્યક્રમો ત્યારે શરૂ કરવામાં આવેલા હતા તેમ આપણે કહી શકાય. વર્ષ 2013માં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં હતું? શું ગણતરી છે? સૌથી વધુ. બરોબર હે. તો જવાબમાં આવશે છત્તીસગઢ 39.93. અને સૌથી ઓછું કે તો કયું આવશે? ગોવા. સૌથી ઓછું અને પ્રમાણ કેટલું હતું? 5.09. બરોબર. ઇન્ડિયન
કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રો માટે વ્યક્તિની ખોરાકમાં દૈનિક કેટલી કેલરી નક્કી કરવામાં આવી છે? કોની વાત કરેલી છે? તો શહેરી ક્ષેત્ર. શહેરી ક્ષેત્ર માટે કેટલી નક્કી કરવામાં આવી છે દૈનિક? તો કે 21. અને ગ્રામ્યમાં પૂછે તો 24. આટલો જ ફરક. અહીંયા શહેરીની જગ્યાએ શું કરવામાં આવે? ગ્રામ્ય. તો જવાબ આપણો બની જશે 2400. કારણ કે ગામવાળા લોકોને કામ વધારે જ હોય છે, કામ ભૌતિક કરે છે, શ્રમ કરે છે, એટલે એને કેલરી વધારે જરૂર છે. વર્ષ 2014માં ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? ક્યાંની વાત કરી છે? 2014માં. ધ્યાન રાખજો, આમાં ભૂલ ન કરતા, આમાં આંકડાઓ જુદા મળશે. તો 2012 ની અંદર 39 જોવા મળે છે, જે ઘણું બધું ઊંચું છે તેમ આપણે કહી શકાય. PMAY ની શરૂઆત, જો પ્રધાનમંત્રી આવાસ યોજના, બરોબર, પ્રધાનમંત્રી આવાસ યોજના એવું નામ છે. ઘણી બધી યોજના પીએમ સાથે સંકળાયેલી છે, એટલે કહું છું. આનું પૂરું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. તે ક્યારે શરૂ કરવામાં આવી હતી? 25 જૂન 2015 થી શરૂ કરવામાં આવી હતી. કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર કહે છે? પ્રચ્છન્ન બેરોજગાર, મોસમી બેરોજગાર, સંપૂર્ણ બેરોજગાર કે અર્ધ બેરોજગાર? તો સંપૂર્ણ બેરોજગારને આપણે ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખી શકાય. અઠવાડિયામાં કેટલા કલાક કે તેથી ઓછા કલાક કામ મળે તો વ્યક્તિ તીવ્ર બેરોજગાર છે? કેટલા કલાકથી ઓછા? તો કે 28 કલાકથી ઓછું કામ મળે તો એ તીવ્ર રીતે શું છે? બેરોજગાર છે તેવું માનવામાં આવે છે. તો આમ એની તીવ્રતા વધુ છે તેમ પણ આપણે કહી શકાય છે. ત્યારબાદ વેંકટરામન સમિતિ કઈ સમસ્યાના અભ્યાસ માટે રચાઈ હતી? કોની વાત કરી છે? વેંકટરામન. તો વેંકટરામન કેની સાથે સંકળાયેલી છે? બેરોજગાર સાથે સંકળાયેલી છે તેમ આપણે કહી શકાય. ગ્રામ્ય વિસ્તારોમાં 24x7 એટલે 24 કલાક અને 7 દિવસ એટલે કે સંપૂર્ણ રીતે સમય વીજળીની સેવા આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી? તો નરેગા, PDUGSY, DUGKY કે DUGJY એટલે કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એ શરૂ કરવામાં આવી તેમ આપણે કહી શકાય છે. તો આ હતા આપણે વિભાગ એના ક્યાંક ને ક્યાંક પ્રશ્નો. ત્યારબાદ વિભાગ બી ના પ્રશ્નો થોડાક જોઈ લઈશું. ચર્ચા નથી કરતા પણ કેવા પૂછાણા છે આપણે જોશું. સ્તંભ આકૃતિ એટલે શું? ટેકનોલોજી એ કઈ ટેકનોલોજીનું સ્વરૂપ છે? ઇન્ટરનેટ એ કઈ ટેકનોલોજીનું સ્વરૂપ છે? વૃતાંશ શોધવાનું સૂત્ર જણાવો. NSSO નું પૂરું નામ લખો. આર્થિક વિકાસનો અર્થ આપો. માથાદીઠ આવક એટલે શું? બાળ મૃત્યુદર એટલે શું? જેરાર્ડ મેયરના મતે આર્થિક વિકાસ એટલે શું? વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. સાટા પ્રથા કયા કારણે મર્યાદાવાળી બની? એક, પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક વધે તો શું સર્જાય? માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? ATM નું પૂરું નામ ઓટોમેટિક ટેલર મશીન. શાક સર્જનનું સૂત્ર આપો. વ્યાપારી બેંકની શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે? CORE નું પૂરું નામ આપો. ગરીબી રેખા એટલે શું? જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? 28 ઓગસ્ટ 2014. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ગિની ગુણોત્તર છે, લોરેન્જ વક્ર છે, એનો જવાબ છે. માનવ ગરીબ આંકમાં કયા માપદંડોનો સમાવેશ કરવામાં આવેલો છે? જો ધ્યાન રાખજો, માનવ ગરીબ આંકમાં આપણે થાય કે આવું તો ક્યાં આવ્યું નથી પણ વાંચજો આવશે. મનરેગાનું પૂરું નામ આપો. મહાત્મા ગાંધી વાળું. વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી મોટે ભાગે કેવા સમયગાળાની હોય છે? ટૂંકા ગાળાની. ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવા સ્વરૂપની હોય છે? માળખાગત સ્વરૂપની. બેરોજગારીનો અર્થ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર હર ખેત કો પાણી એના સૂત્ર સાથે કામ
કરે છે. તો એ હતા વિભાગ બી ના પ્રશ્નો. વિભાગ સી માં પ્રશ્નો આપણે જોઈ શકાય કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. કોઈ પણ 4 બાબત. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે એ પણ યાદી આપવાની છે. ફુગાવાના લક્ષણો જણાવો. રિકરિંગ થાપણો કોને કહેવાય? શેડ્યુલ બેંકનું વર્ગીકરણ કરો. ગરીબી રેખાની મર્યાદા જણાવો. ગ્રામીણ ગરીબીના કારણો ટૂંકમાં સમજાવો. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. ચક્રીય બેરોજગારીનો અર્થ આપો. તો એવા આપણને 2 ગુણના પ્રશ્નો સાથે હતા. ત્યારબાદ 3 ગુણના પ્રશ્નો જોઈ શકાય છે કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત પ્રશ્નો કોઈ પણ 3 મુદ્દા, તો 3 મુદ્દા જ લખવાના, કારણ કે આપણને ઉલ્લેખ કરેલો છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની કોઈ પણ 3 ઉપયોગિતા સમજાવો. તો 3 ઉપયોગિતા સમજાવવાની છે. આર્થિક વિકાસના લક્ષણો જણાવો. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું એનો ગુણ, અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એના 2 ગુણ, એટલે 1 ગુણ એનો અને 2 ગુણ ઓલા, 3 ગુણ એમ ચેલા છે. વસ્તુની માંગમાં વધારો થવાને લીધે ફુગાવો ઉદ્ભવવાના કારણો ચર્ચો. નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર નોંધ લખો. વેપારી બેંકો દ્વારા સ્વીકારાતી જુદા જુદા પ્રકારની થાપણોની સમજૂતી આપો. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની સમજૂતી આપો. ગમે તે 3. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. ગમે તે 3. જ્યાં સૂચના આપી છે એ પ્રમાણે જ લખવાના, વધારે લખવાના નહીં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાની માહિતી આપો. બરોબર, આ પ્રશ્નો ઉપર હતો. પૂરું નામ જણાવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ફરીવાર. સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા, અર્થ અને મર્યાદા સમજાવો. ગરીબીના કોઈ પણ 5 નિર્દેશકો ચર્ચો એટલે સમજાવવાના છે. ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો ચર્ચો એટલે સમજાવવાના છે, કોઈ પણ 5. ભારતમાં ગરીબી વિષયક નીચેની માહિતીની પાસ જો આ સ્પષ્ટ ઉલ્લેખ કરેલું છે કે પાસેની સ્તંભ આકૃતિ અથવા તેનું વિશ્લેષણ કરો. બરોબર, તો આપણે અહીંયા જોઈ શકાય છે, એનું વિશ્લેષણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા પ્રશ્નો હતા એકમ કસોટી માટે, અને આ જ પ્રશ્નો આપણને પ્રથમ પરીક્ષામાં પણ ઉપયોગી બનશે. તો આજના પીરિયડની અંદર આટલું. થેન્ક યુ.